વોટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રખર સમાજ સુધારક બસપાના સંસ્થાપક કાશીરામની જન્મ જયંતિ નિમિત્તે જાતિ આધારિત ગણતરી પર ભગતસિંહ ચોક ખાતે જિગ્નેશ મેવાણી સહિત નિષ્ણાંતોનું ઉદ્બોધન। પ્રખર સમાજ સુધારક બસપાના સંસ્થાપક કાશીરામની જન્મ જયંતિ નિમિત્તે જાતિ આધારિત ગણતરી પર ભગતસિંહ ચોક ખાતે જિગ્નેશ મેવાણી સહિત નિષ્ણાંતોનું ઉદ્બોધન કર્યું। વડોદરા જનસમિતિ દ્વારા જાતિ જનગણના કેમ જરૂરી રહેલ છે તેના મુદ્દે આજે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। સમગ્ર દેશ અને ગુજરાતમાં આદિવાસી, ઓબીસી અને દલિતોની સાચી જનસંખ્યાનો આંકડો સામે આવે તો સવાલ ઊભો કરી શકાય કે દેશની જમીનોમાં, સંસાધનોમાં, પ્રોપર્ટીમાં, સત્તાના કેન્દ્રોમાં, ન્યાયતંત્રમાં કેટલી સંખ્યા દલિત, આદિવાસી અને ઓબીસીની રહેલી છે। જ્યારે આ સત્ય જે છુપાવવા ઈચ્છે છે તે લોકોના પેટમાં ચોર છે। જે લોકો દલિત, આદિવાસી, ઓબીસી અને ડીએનટી સહિતના વંચિત વર્ગોને ન્યાય અપાવવા ઈચ્છતી નથી તે લોકો જાતિ જનગણનાથી બચી રહ્યા છે। આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું કે અમે ખુલ્લીને જણાવીએ છીએ કે જાતિ જનગણના થવી જરૂરી છે। તેના લીધે આ જાતિઓની સાચી વસ્તીનો સાચો આંકડો સામે આવે અને તે મુજબ બજેટમાં એમની ફાળવણી કરવામાં આવે। બંધારણમાં જે સામાજિક આર્થિક ન્યાયની વાત કરાઈ છે તેને સાકાર કરવા માટે જાતિ જનગણના જરૂરી છે। આ સિવાય ગુજરાતમાં કોંગ્રેસની કેટલી બેઠકો આવે તેના સવાલમાં તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની તમામ બેઠકો આવશે, 26 થવા દઈશ નહીં। ખૂબ મહેનત કરવામાં આવી રહી છે। કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો ગયા પરંતુ કોંગ્રેસના મતદાન અકબંધ રહેલા છે। દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, મહોલ્લા કક્ષાએ કોંગ્રેસના જે કાર્યકર્તા છે તેને કોંગ્રેસ સાથે દ્રોહ કરેલ નથી, પરંતુ જે પ્રજાદ્રોહીઓ છે તેને ગુજરાતની જનતાએ સબક શીખવાડવો જોઈએ। જે એક્સ નામની પાર્ટીમાં હતા અને અચાનક કૂદીને વાયમાં જતા રહ્યા હોય તેનો ગરબો ઘરે આવે તે કામ હવે ગુજરાતના લોકોને કરવાનું છે। આદિવાસી અને દલિત સમાજની જનસંખ્યા કેટલી છે આપણે બધા જાણીએ છીએ। ઓબીસી સમાજની, ડીએનટી સમાજની જનસંખ્યાનો પણ આંકડો ખબર પડે તો એમની સામાજિક પરિસ્થિતિ શું છે, આર્થિક પરિસ્થિતિ શું છે, એમાં શિક્ષણનું સ્તર કેવું છે, એમાં સેક્સ રેશિયો કેવો છે, એમાં કુપોષણ કેવું છે, આવા અનેક પ્રશ્નો પર આપણે ફોકસ કરી એક ટાર્ગેટેડ વેલફેર સ્કીમ બનાવી શકીએ। જેને આપણે આપણું બજેટ કહીએ છીએ। બજેટની અંદર 85% લોકો માટે 100માંથી 85 રૂપિયાના હોય, 65 રૂપિયા તો હોવા જોઈએ, પણ અત્યારે 85% લોકોને બજેટમાંથી ફક્ત 15 રૂપિયા મળે છે। અને જેની જનસંખ્યા, જેની આબાદી 15% છે એ બજેટના 85% લઈ જાય છે। ન્યાયતંત્રમાં પણ દલિત, આદિવાસી, ઓબીસી સમાજના માણસો બહુ ઓછા છે। ટેન્ડરોમાં, કોન્ટ્રાક્ટમાં, માઇનિંગ લીઝોઝમાં, પેટ્રોલ પંપમાં, ગેસની એજન્સીસમાં આ દલિત, આદિવાસી, ઓબીસી, ડીએનટી જેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા, વંચિત વર્ગમાંથી આવતા માણસો અતિશય ઓછા છે। તો જેટલો આનો આંકડો સચોટ મળે એટલું વધારે ન્યાયી આપણો દેશ બનાવી શકીએ। આ દેશના બંધારણમાં બાબા સાહેબે જે બંધારણની પ્રસ્તાવનામાં અમુકમાં જે સમાજવાદી લોકતંત્રની કલ્પના કરી છે, જે સામાજિક આર્થિક ન્યાયની વાત કરી છે, એ સામાજિક આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવો હોય તો જાતિ જનગણના બહુ જરૂરી છે। સાહેબ, કોંગ્રેસની કેટલી આશા રાખો ગુજરાતમાં? કોંગ્રેસ ખૂબ સક્રિયતાથી આગળ વધી રહ્યું છે, ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે। 26-0 નહીં થવા દઈએ।